ગુજરાત વિધાનસભામાં હોબાળો. નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો કરતા ગૃહમાંથી સસ્પેન્ડ. વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય કે પછી આદિવાસી સમાજનો હોય કે કોઈ સમાજનો હોય એની પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઈએ. એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળા પીપળાથી લઈ જતા હોય છે. તો શું અમારે ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ. વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો. અમે જ્યારે વોકઆઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રી તરફથી ઊભા થઈ અમે તેનો જવાબ આપ્યો હતો. અમે કહીને રોકાયા તો અમે રોકાયા હતા. ફરી અમે અધ્યક્ષને વિનંતી કરી કે ઉડાડ જવાબ આપે છે. જૂના કૌભાંડોની વાત કરે છે પણ 8 વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી. તેઓએ આગળ એમ પણ કહ્યું કે અમે અમારી જગ્યા પર જ ઊભા હતા, અમે વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું, ફક્ત અને ફક્ત નકલી કાંડને ખુલ્લું પાડવા વિરોધ પ્રદર્શન કર્યું છે, નિયમોની આધીન પ્રદર્શન કર્યું છે. પરંતુ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એનો પ્રયાસ થઈ રહ્યો છે. બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરોબર છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી શકીએ એટલે બહુમતીના જોરે અસામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને બીજી માંગણીની ચર્ચા છે. એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.